કરીએ રે. પરવા જગતની નવ કરીએ રે કે પરવા જગતની નો કરીએ રે. હવે અમે રામ ભજન કરીએ રે. રંગ મને રામ નામનો લાગ્યો રે. હવે અમે રામ ભજન કરીએ રે. રંગ મને રામ નામનો લાગ્યો રે. ઘટમાં જીવનનો જાગ્યો રે. રંગ મને રામ નામનો લાગ્યો રે. ઘટમાં જીવલડો જાગ્યો રે. રંગ મને રામ નામનો લાગ્યો રે. જય હો. આજ મારે આનંદ રંગ લેલી રે. આજ મારે આનંદ રંગ રેલી રે. પરદા માયાના સંકેલી કે પડદા માયાના સંકેલી. હવે હું તો અનહદમાં ખેલી રે. રંગ મને રામ નામનો લાગ્યો રે કે હવે હું તો અનહદમાં ખેલી રે. રંગ મને રામ નામનો લાગ્યો રે. જય હો. संग विशाल जटा झूठ चंद्रभाल. गंग की तरंग माल विमल नीर गाजे. लोचन तय लाल लाल चंदन की खोरी भाल. कुमकुम सिंदूर गुलाल भ्रगुटी बरसाजे. मुंडन की कंठ माल विसरत हृदय खुशाल. स्फटिक जाल रुद्रमाल हर दयाल राजे. ए बम 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 डमरू बाज नाद वेद सर्व साज. शंकर महाराज आज तांडव ना तेरे दीदी. शंकर महाराज आज तांडव राज. ए नमामि समीशान निर्वाण रूपम्. नमामि समीशान निर्वाण रूपम्. विभुं व्यापकं ब्रह्म वेद स्वरूपं. निजं निर्गुणं निर्विकल्पं निरीहं. चिराकाशमाकाशवासं भजेऽहं. निराकार ओंकार मूलं तुरीयं. विराज्ञानगोतीतमीशं गिरीशं. करालं महाकालिकालं कृपालं. गुणाकार संसारपारं नतो. तुषाराद्रिसङ्काशि गौरं गम्भीरं. मनोभूतिकोटिप्रभाश्री शरीरं. स्फुरन्मौलिकल्लोलिनी चारुगङ्गा. लसद्बालबालेन्दुकण्ठे भुजङ्गा. चलद्कुण्डलं भ्रूसुनेत्रं विशालं. प्रसन्नाननं नीलकण्ठं दयालं. मृगाधीशजर्माम्बरं मूण्डमालं. प्रियं शङ्करं सर्वनाथं भजामि. प्रियं शङ्करं सर्वनाथं भजामि. तारों के तेज में चंद्र छुपे नहीं. सूर्य छुपे नहीं. बादल छायो रणे चढ़ो
પૂત છુપે નહીં, દાતા છુપે નહીં, માંગણ આયો સંચલ નારી કે નૈન છુપે નહીં, કર્મ છુપે નહીં, ભભૂત લગાયો તેજ કર્મ છુપે નહીં, ભભૂત લગાયો. બોલીએ રામચંદ્ર ભગવાન. કી જય. સુખદેવજી કહે છે કે અયોધ્યામાં રામનો જન્મ થયો છે. આજ અતિ આનંદ થયો છે. થોડો સમય વીત્યો એટલે કૈકેયીને એક પુત્રનો જન્મ થયો અને સુમિત્રાને 2 પુત્રના જન્મ થયા. વશિષ્ઠને બોલાવવામાં આવે છે. મોટા થયા એટલે નામકરણ કરે છે. કૌશલ્યાના દીકરાનું નામ રામ રાખે છે. કૈકેયીના દીકરાનું નામ ભરત રાખે છે. સુમિત્રાના 2 જે દીકરા છે એમાં લખન અને શત્રુઘ્ન રાખે છે. ધીરે ધીરે 4 ભાઈઓ મોટા થયા. ઉપવિત સંસ્કાર કરવામાં આવ્યો છે. જનોઈ પહેરાવવામાં આવી છે. પહેલા ક્ષત્રિયો જનોઈ પહેરતા, 3 વર્ણ જનોઈ પહેરતા, 1 વર્ણ ન પહેરે. બ્રાહ્મણ પહેરતા, ક્ષત્રિયો પહેરતા અને વૈશ્ય પહેરતા. પણ બધાયની જનોઈનો કલર અલગ અલગ. બ્રાહ્મણો સફેદ જનોઈ પહેરે, ક્ષત્રિયો લાલ જનોઈ પહેરે અને વૈશ્ય પીળી જનોઈ પહેરે. બધાનો કલર અલગ. પછી ગાયત્રી ઉપાસના કરવી હોય તો બ્રાહ્મણને ગાયત્રી ઉપાસના કરવી હોય તો 3 ઓમ લાગે. ઓમ ભૂર્ભુવસ્વઃ, ઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ છેલ્લે પાછો એક ઓમ. ક્ષત્રિયોને 2 વખત ઓમ લાગે. ઓમ ભૂર્ભુવસ્વઃ, ઓમ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. પાછળ ન લાગે. વૈશ્યને ગાયત્રી મંત્ર જપવો હોય તો પહેલા 1 જ ઓમ લાગે. આમ ઉપાસના ભેદ છે. તો રામ ક્ષત્રિય છે એટલે જનોઈ પહેરે છે. ઘણી વાર ઘણા કે ભાઈ કેમ અમુક શબ્દ મને વાપરતા સંકોચ થાય. શુદ્ર શબ્દ, હું સેવક, શુદ્રની જગ્યાએ સેવક કહું. એને કેમ જનોઈનો અધિકાર નહીં? પણ એને પહેરવાની જરૂર જ નથી. અધિકાર નથી એવું નહીં. હા, આપણે ત્યાં આ શબ્દ આવે ને એટલે બધા હલકો જ માને. શુદ્ર શબ્દ આવે એટલે હલકો. પણ શુદ્ર શબ્દ જ છે, હલકો છે એવું કંઈ છે જ નહીં. અને શુદ્ર જો હલકો હોય તો મેવાડની મહારાણી મીરા એ રોહિદાસને કોઈ દિવસ ગુરુ ન કરે. રોહિદાસ ચમાર હતા. અહીં કોઈ હલકું છે જ નહીં. ખાલી વર્ણની વ્યવસ્થા કરવા માટે આ કરવામાં આવ્યું છે. બાકી કોઈ અહીંયા હલકો કોણ? માનવમાં કોણ હલકો? ઘણા કહે અમે ઊંચા, આ નીચા. એ ભેદ કાઢી નાખવાનો છે. આપણે કથા સાંભળી. અહીંયા કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી, કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. ઈશ્વરની બનાવેલી રચનામાં બધા સરખા જ છે. આ તો વર્ણભેદ પછી આવ્યો. પહેલા તો કઈ હતું જ નહીં. મનુ મહારાજ આવ્યા ને, આદિ મનુ થયા. એણે મનુ સમૃદ્ધિ લખી અને એમાં બધા કાયદા બતાવ્યા કે બ્રાહ્મણને કઈ રીતે જીવવું, ક્ષત્રિયને કેમ, વૈશ્યને કેમ, સેવકને. શુદ્ર શબ્દ જ છે, હલકો છે એવું છે. મહાભારતની એક કથા તમને કહું, ટૂંકમાં કહી દઉં. આપણે સમય નથી પણ હવે એટલે તમારા મનમાં સમજાઈ જાય. પાંડવો વન પર્વની આ કથા છે. વનમાં નીકળે છે. એમાં બપોરનો સમય થયો એટલે ભીમને કીધું ભાઈ જા ફળફૂલ લઈ આવ. દ્રૌપદી 4 ભાઈઓ અહીંયા છે.
ભીમ ફળ ફૂલ લેવા જાય, ઘણો સમય લાગે. ભીમ આવે ને એટલે યુધિષ્ઠિરે અર્જુનને કીધું, આ બધાનું તું ધ્યાન રાખજે, આ ભીમ હજી આવ્યો કેમ નહીં. ભીમની શોધમાં નીકળે છે. તો આમ ઘણે દૂર જાય તો એક અજગર ભીમને ભરડો લઈ જાય છે. છૂટવાની કોશિશ કરે છે પણ છૂટી શકતો નથી. ત્યાં યુધિષ્ઠિર ધર્મરાજ ત્યાં પહોંચી જાય. પોતાના ભાઈને બંધનમાં જોઈ અને ધર્મરાજાએ વિનંતી કરી, મારા ભાઈનો કંઈ અપરાધ થયો હોય તો હું માફી માંગુ છું, મારા ભાઈને છોડી દો. ત્યારે એ અજગરને વાચા આવી. એ અજગર બોલ્યો કે મારા પ્રશ્નનો જવાબ આપો તો તમારા ભાઈને છોડી દો. જેમ યક્ષનો પ્રશ્ન પૂછે છે મહાભારતમાં, એવી જ અહીંયા કથા છે. એમાં ઘણા પ્રશ્નો પૂછાશે. આ નાગરાજે ઘણા પ્રશ્ન પૂછ્યા, પણ એક ખાસ પ્રશ્ન પૂછ્યો, કો ભવેદ બ્રાહ્મણ. બ્રાહ્મણ કોણ? આવો પ્રશ્ન કર્યો. બ્રાહ્મણ કોને? તો 7 વસ્તુ ધર્મરાજાએ બતાવી. સત્યથી શરૂઆત કરી. સત્ય, ક્ષમા, દયા, દાન, આર્જવ, અક્રોધ, આ બધા 7. અને છેલ્લું બતાવ્યું છે કે અઘૃણા. 7 વસ્તુ જેનામાં હોય એ બ્રાહ્મણ. એટલે વળી પાછો પ્રશ્ન એ નાગરાજે કર્યો કે આ 7 વસ્તુ શુદ્રમાં હોય તો? આવો પ્રશ્ન કર્યો. તો કે આ 7 વસ્તુ શુદ્રમાં હોય તો એ બ્રાહ્મણ. અને આ 7 વસ્તુ બ્રાહ્મણમાં ન હોય તો કે તો એ શુદ્ર. અહીં કોઈ જાતિથી મહાન નથી, કર્મથી મહાન છે. જેવું કર્મ કરે એવી વ્યક્તિત્વ ધારણ થાય. રામજીને જનોઈ આપવામાં આવી છે. પછી કર્ણભેદ સંસ્કાર કરવામાં આવ્યો છે, કાન વિંધવાનો. પહેલા બધા કાન વિંધતા મેં જોયેલા ગામડામાં. પટેલ ભાઈમાં તો ખાસ ટોપા પહેરતા સોનાના. કણબીમાન, પટેલમાન, બધામાં સોનાના. વચ્ચે નીકળી ગયો, હવે પાછો આવ્યો. છોકરાઓ કાન વિંધે, મૂળ પાછું. એટલે કર્ણવેદ સંસ્કાર, કાન વિંધાવા એક સંસ્કાર છે, કોળ સંસ્કાર છે આપણે. પછી ચુડાકરણ સંસ્કાર કર્યો છે રામજીનો. ચુડાકરણ સંસ્કાર એટલે કરના વાળ ઉતારવા. આપણે કર કરીએ ને એને ચુડાકરણ સંસ્કાર. આમ ધીરે ધીરે રામજી પછી મોટા થયા, વશિષ્ઠને ત્યાં વિદ્યા પ્રાપ્ત કરે છે. ધીરે ધીરે સમય ગયો, વિશ્વામિત્રની સાથે જાય છે જનકપુરી. સીતાજીની સાથે લગ્ન થાય છે, પરણીને ઘરે આવે છે 4 ભાઈઓ. જ્યારે રામને ગાદી બેસવાનો હતો ત્યારે કૈકેયીના વચન સાંભળીને વનમાં જાય. યાત્રા કરતા કરતા વચ્ચે સીતાજીનું અપહરણ થાય. રામ ને લક્ષ્મણ સીતાની શોધમાં આગળ જાય, વાનર સાથે મિત્રતા બાંધે, લંકા ઉપર ચડાઈ કરે, રાવણને મારી અયોધ્યા પાછા આવે ને રામરાજ્ય કરે. ભાગવતમાં બહુ રામકથા લાંબી નથી, 2 અધ્યાયમાં આખી રામકથા છે ભાગવતમાં. અને રામાયણમાં 2 ચોપાઈમાં આખું ભાગવત છે. અરખો મેળ કર્યો છે વ્યાસજી અને તુલસી. સુખદેવજી કહે કે રાજન, રામને 2 પુત્ર થયા, લવ અને કુશ. એમાં કુશનો વંશ ચાલ્યો. કુશના બધા આ નીચે જે પુત્રો થયા, અતિથિ, એનો નિષિદ્ધ, એનો નભ, એના પુંડરીક, એના ક્ષેમધન્વા, એના દેવાનિક, એના અનિ, એના પરિયાત્ર, એના બલ, એના સ્થળ, એના વ્રજનાભ, એના ખગણ, એના વિદ્યુતિ, એના હિરણ્યનાભ, એના પુષ્પ, એના ધ્રુવસંધિ, એના સુદર્શન, એના અગ્નિ વર્ણ, એના શીઘ્ર, એના મરુ, એના પશુશ્રુત, એના સંધિ, એના અમર્ષણ, એના મદસ્વા, એના વિશ્વસ્વાદ, એના પ્રસન્નજીત, અને એના તક્ષક, અને એના બૃહદ. આમ વંશમાં આગળ એને બૃહદવલ થયા. મહાભારતમાં યુદ્ધમાં
અર્જુનને હાથે એનું મૃત્યુ થાય. આટલો રામનો વંશ બધો. સુખદેવજી કહે કે આગળ ઇક્ષ્વાકુના વંશમાં નેમી થયા, નેમી રાજા. એકવાર એને યજ્ઞ કરવો તો વશિષ્ઠજી એના ગુરુ છે એટલે કીધું મહારાજ યજ્ઞ કરાવતા જાઓ. તો વશિષ્ઠ ઇન્દ્રિયે બોલાવ્યા હતા તો એને એમ કીધું કે ભાઈ હું ઇન્દ્રિય મને બોલાવ્યો છે, પાછો આવીને પછી આપણે યજ્ઞ કરીએ. તો સ્વર્ગમાં ગયા. આ બાજુ નેમીને એમ થયું કે વશિષ્ઠ ક્યારે આવે, ક્યારે યજ્ઞ થાય, આ શરીરનો કાંઈ ભરોસો નહીં, માટે કંઈક સત્કર્મ કરી લેવું જોઈએ. એટલે બીજા બ્રાહ્મણોને બોલાવી અને યજ્ઞ કરે છે. અને બહુ સાચી વાત, આ શરીરનો કાંઈ ભરોસો નહીં, ક્યારે પડી જાય. માટે જીવન પૂરું થાય એ પહેલા કંઈક કરી લેવું જોઈએ. ઘણા લોકો કેમ કે અમે પછી ગડપણમાં ગોવિંદ ગવાશે નહીં, લોભ વૈભયને લક્ષ્મી મુકાશે નહીં, બનો આજથી પ્રભુમાં મસ્તાન. જીવન થોડું રહ્યું, ક્યારે દેહ પડી જાય એનું કઈ નક્કી છે? મેં કહ્યું ખૂણામાં બેઠો બેઠો માણસ બીડી પીતો હોય, બીડી જગતી રહે, માણસ ઓલવાઈ જાય. માટે સમય મળ્યો હોય તો કંઈક કરી લેવું જોઈએ, સત્કર્મ કરી લેવું જોઈએ, દાન કરી જેવું જોઈએ. પણ ઘણા તો એવા મક્ખી ચૂસ હોય, મક્ખી ચૂસ એટલે આપણે ત્યાં કહેવત છે, પણ ખબર છે કઈ રીતે? દૂધમાં માખી પડે ને તો માખીને લઈ લે, એનાથી માખીને ચોઈટું દૂધ જવા ન દેવાય એટલે આમ સુહીને પછી નાખે. આને મક્ખી ચૂસ, એટલું દૂધ બગડવું ન જોઈએ. ઘણા તો એટલા બધા લોભિયા હોય, આપણને એમ થાય. હું તો કહું હા, કરકસર કરાય, લોભ ન કરાય. લોભ પાપસ્ય મૂળ. આપણે ત્યાં લોભ એ પાપનું મૂળ છે. લોભ ન કરાય, કરકસર કરાય. તમે કદાચ ભેગું કરો, એમ થાય કે આપણા બાળકો માટે ભેગું કરવું. માની લો તમે એની આગળ 10 લાખ ભેગા કર્યા, એ 10 લાખ તમે ગયા પછી ક્યાં માર્ગે વાપરે કોને ખબર છે? એ કરતા આપણું કરેલું આપણે વાપરી નાખવું. એના ભાગ્યમાં હશે તો વળી આપણી કરતા ડબલ એની આગળ થશે. હાવ પોતાનું ભાગ્ય લઈને આવ્યું છે. હા, કોઈના ભાગ્યનું કોઈ ખાતું નથી. હા, એક દુનિયાનો ક્રમ છે. માટે કંઈક કરી લેવું જોઈએ. નકર તો પેલા શેઠ જેવી દશા થાય. એક બહુ મોટો શેઠ બાપુ, એટલો બધો પૈસો, એક તેજોરી બનાવેલી ઘરમાં, અને એવડી મેટી તેજોરી કે અંદર બેઠા બેઠા પૈસા ગણાય આવડી. એક દિવસ એને થયું લાવ પૈસા કેટલા, એટલે તેજુરમાં ગયો અને બાણું થોડુંક આમ આડું કર્યું, ગણતો હતો. એમાં કોને ખબર, બાણને પવનનો ધક્કો માર્યો, આમ આવ્યું અને અંદરથી બારણું બંધ થઈ ગયું. બહારથી જ ખુલે, અંદરથી ખુલે નહીં, લોક થઈ ગયું બારણાને. હવે 1000 બંડલ હાથમાં નહીં, ગણતો હતો. શ્વાસ મળ્યો નહીં, શ્વાસ રૂંધાણો અને ગુજરી ગયો માલપાન. આ બાજુ છોકરાઓ ગોતે બાપને, પેઢીએ જઈ આવ્યા, આડોશી પાડોશીને પૂછ્યું, આખા ગામમાં પૂછ્યું, આજુબાજુના ગામમાં તપાસ કરાવી કે ઉઘરાણી માટે નથી ગયા ને બાપા. છોકરાઓ બહાર ગોતે, બાપો તેજુરીમાં પડ્યો. એટલે એને એમ થયું કે લાવો પૈસા, બાપાને ગોતવા માટે પૈસા જોઈને તેજુરીમાંથી કાઢીએ. પહેલાં તો કાંઈ બેંકો હતી નહીં, એટલે છોકરાઓ આમ તેજુરી ખોલીને તે અંદરથી બાપા હાથમાં 1000 બંડલ. છોકરાએ જોયું, આમ નાળ તપાસી, જય શ્યારામ, પૂરું થઈ ગયેલું. ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટર આવીને નાડી તપાસ કરી, ખલાસ. ખબર બાપા વૈયા ગયા. છોકરાઓ કે એ તો અમને ખબર છે, તો મને શા માટે બોલાવ્યો? કે બાપા ગયા તો ભલે ગયા, પણ એના હાથમાં 1000 બંડલ છે ને, એ કાઢવા મડા ગાંઠ પડી ગઈ. બાપા જાય તો ભલે જાય, પૈસા ન જવા જોઈએ. કંઈક એવું ઇન્જેક્શન આપો કે આ ઢીલું પડે. ડોક્ટરે કોશિશ કરી પણ નહીં, આ કાંઈ
ખુલશે નહીં, મડા ગાંઠ પડી ગઈ. કે તો કાંઈ ઉપાય? તો કે એક ઉપાય પૈસા કાઢવા માટે. તો કે હું? તો કે કાંડા કાપી નાખો. છોકરાઓ કે કાપી નાખો, કાપી નાખો. પૈસા ન જાવ, પાછળથી કાંડા કપાવે એ કરતા હાથે સત્કર્મ કરી લેવું. સુખદેવજી કહે, રાજન, નેમીને થયું કે આ શરીર કારે પડી જાય, નક્કી નહીં. બ્રાહ્મણોને બોલાવીને યજ્ઞ કર્યો. યજ્ઞ પૂરો થયો, વશિષ્ઠજી આવ્યા. યજ્ઞ કર્યો એ સાંભળીને વશિષ્ઠજીએ નેમીને ઠપકો આપ્યો કે હું તારો કુળ ગુરુ છું, કુળ ગોર છું, અને તે બીજાની આગળ યજ્ઞ કરાવી લીધો. નેમી કહ્યું, મેં તમને કહ્યું હતું પણ તમારે કામમાં રોકાણેલા, હું શું કરું? એટલે વશિષ્ઠજીએ શ્રાપ આપ્યો નેમીને કે જા તારું મૃત્યુ થાય. નેમીએ કહ્યું કે મારો કઈ વાંક નથી, તમે છતાં મને શ્રાપ આપો, જાઓ હું તમને શ્રાપ આપું, તમારું પણ મૃત્યુ થાય. હા, સત્યનું આચરણ કરતા હોય તો શ્રાપ આપી શકે. બંનેનું મૃત્યુ થયું. પણ પાછળથી વશિષ્ઠ પાછા મિત્રાવરણ દ્વારા પાછા પ્રગટ થયા. ને અહીંયા નેમીનું શરીર પડ્યું હતું. તો બધા બ્રાહ્મણોએ મળી એના શરીરનું મંથન કર્યું. તો એમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયો અને એનું નામ જનક રાખવામાં આવ્યું. કવિ લખે, ભાગવતમાં લખ્યું, જન્મના જનક સો ભદ્ર વેદ હસ્તુ વિદેહજ મિથિલો મંથના જજતો મિથિલાયેન નિર્મિતા. પિતાના શરીરમાંથી ઉત્પન્ન થયા અને પિતાને જનક કહેવામાં આવે છે, એટલે એનું નામ બ્રાહ્મણોએ જનક રાખ્યું. બીજું, શરીર વગર જન્મા શરીર, તો એનું નામ વિદેહ રાખ્યું. એક નામ વિદેહ પણ છે. અને મિથિલા નગરનું જેણે સર્જન કર્યું એટલે એનું નામ મિથિલેશ પણ રાખ્યું. 3 નામ છે, વિદેહ, જનક અને મિથિલેશ. એ ધીરે ધીરે જનક સુંદર રાજ કરે છે. એ જનકનો પરિવાર હાલ્યો. જે સીતાના પિતાજી જનક છે ને, એ આ જનકની 21મી પેઢીએ થયા. અને એ જનકની ગાદીએ જે આવતા એ બધા જનક જ કહેવાના, નામ જુદા હોય. તો આમાં લખ્યું, એ જનકના પુત્ર ઉદાવસુ, એના દીકરા નંદીવર્ધન, એના સુકેતુ, એના દેવરાત, એના બૃહદ્રથ, એના મહાવીર્ય, એના શ્રુધુતિ, એના દુષ્ટકેતુ, એના હર્યશ્વ, એના મરુ, એના પતિહક, એના કૃતિરથ, એના દેવમીંઢ, એના વિશ્રુત, એના મહાધૃતિ, એના કૃતિરથ, એના મહારોમ, અને મહારોમના સર્વરોમ, અને સર્વ રોમાના અશ્વરોમ, અને એના પુત્ર શિરધ્વજ, જે સીતાજીના પિતા હતા. સીતાજીના પિતાનું નામ શિરધ્વજ હતું. 2 ભાઈઓ હતા, શિરધ્વજ અને કુશધ્વજ. આમ આટલામી પેઢી જે જનક થયા એ સીતાના પિતા થયા. પણ એ ગાદી આવે એ જનક જ કહેવાના. જેમ આપણે અહીંયા વડાપ્રધાનની ગાદી આવે એને વડાપ્રધાન જ આપણે કહીએ, નામ ભલે ગમે એ હોય. એમ એ ગાદીને માન હતું, ગાદી ઉપરથી નામ પડતા. અત્યાર સુધી સૂર્યવંશની કથા ચાલતી હતી. આવો હવે ચંદ્રવંશની કથા, જેમાં કૃષ્ણ જન્મ્યા. બ્રહ્મામાંથી અત્રિ થયા, અત્રિના ચંદ્રમા થયા, ચંદ્ર અને તારા દ્વારા બુધ થયો, બુધ અને ઈલા દ્વારા પુરુરવા થયા. અને પુરુરવા અને ઉર્વશી બંનેના આખું આખ્યાન કે છે. એ બંનેનું લગ્ન થયું, એમાં 6 પુત્રો થયા. શ્રુતાયુ, વિજય, ભીમ, કાંચન, હોત્ર, જહનુ. જહનુના બલાક, એના અજક, એના કુશ, તથા એને ત્યાં ગાધી રાજા થયા.
ગાધી રાજાની એક દીકરી જેનું નામ સત્યવતી, એનું લગ્ન રુચિક ઋષિ સાથે કરવામાં આવ્યું પુત્રિકા ધર્મથી. તો બેને સંતાન નહીં, સત્યવતીને પણ સંતાન નહીં, ગાધી રાજાના પત્નીને પણ સંતાન નહીં. એટલે જે સત્યવતી હતી એને કહ્યું તારા પતિ બ્રાહ્મણ છે, એને કે નહીં આપણને પુત્ર થાય એવું કંઈક યજ્ઞ કરે. એટલે યજ્ઞ કરવામાં આવ્યો. એમાંથી 2 ચરુ, એક ક્ષાત્ર તેજ અને એક બ્રાહ્મણ તેજ. ગાંધી રાજા હતા એટલે ક્ષત્રિય જેવું એમાંથી પ્રસાદ મળ્યો, અને આ બ્રાહ્મણ એટલે બ્રાહ્મણ જેવો પ્રસાદ. એમાંથી એ ખાય તો બ્રાહ્મણ થાય, આ ખાય તો ક્ષત્રિય થાય. પણ ભૂલમાં પડિયા બદલાઈ ગયા. સત્યવતીનો પડ્યો એની માએ ખાધો અને એની માનો પડ્યો સત્યવતીએ ખાધો, તો ઊંધું થઈ ગયું. ગાધી રાજાને ત્યાં વિશ્વામિત્ર થાય, જે આગળ જતા ઋષિ બની જાય. અને રુચિક ઋષિને ત્યાં ક્ષત્રિય જેવો પુરુષ થાય, પરશુરામજી. બોલીએ પરશુરામજી મહારાજ કી જય. આગળ જતા પરશુરામજી એ કથા કહી. આમ 21 વખત જે નક્ષત્રી કરે છે. પછી એ પરુરવામાં આગળ જતા ઇક્ષ્વાકુમાં અયાતિ થયા, અયાતિ રાજા. એ અયાતિ રાજા કહેવાય છે, અયાતિ રાજા ધનવાન, પુત્રવાન, પ્રજાપાલક થાય છે. એ અયાતિ રાજા એકવાર જંગલમાં નીકળે છે. એનું દેવયાની સાથે લગ્ન થાય. કે કઈ રીતે થયું? કહ્યું કે દેવયાની અને શર્મિષ્ઠા આ 2 બેનપણી હતી. દેવયાની એ શુક્રાચાર્યની પત્ની હતી, અને શર્મિષ્ઠા એ વર્ષપર્વાની પુત્રી હતી. વર્ષપર્વા રાજા, શુક્રાચાર્ય એના ગુરુ, એની દીકરી દેવયાની. એકવાર 2 જંગલમાં સરોવરમાં સ્નાન કરવા જાય. ઉતાવળમાં બહાર નીકળે તો શર્મિષ્ઠાના કપડાં દેવયાનીએ પહેરી લીધા. દેવયાનીના કપડાં પડ્યા હતા. શર્મિષ્ઠા અને શર્મિષ્ઠાને ક્રોધ ચડ્યો કે અમે રાજા છીએ, તે મારા કપડાં પહેર્યા, તું તો બ્રાહ્મણની દીકરી છો. એ કૂવામાં ધક્કો મારીને શર્મિષ્ઠા આવતી રહી. એમાં અયાતિ રાજા ત્યાંથી નીકળે છે. અવાજ સાંભળી દેવયાને હાથ પકડીને બહાર કાઢે છે અને પૂછ્યું કે તમે કોના દીકરી? કે શુક્રાચાર્ય. અયાતિએ કહ્યું કે મેં એક બ્રાહ્મણ કન્યાનો હાથ પકડ્યો, મેં પાપ કર્યું. દેવયાની કે મૂંઝાવમાં મને શ્રાપ છે, કોઈ બ્રાહ્મણ પુત્ર નહીં પરણે, કોઈ રાજાનો પુત્ર પરણશે. એટલે ઘરે આવ્યા. દેવયાનીએ પોતાના પિતાજી શુક્રાચાર્યને બધી વાત કરી કે મને શર્મિષ્ઠાએ કૂવામાં નાખી દીધી. અયાતિનું લગ્ન દેવયાની સાથે થયું, અને શર્મિષ્ઠાને દાસી તરીકેની હારે મોકલે. શર્મિષ્ઠા જાય છે. પાછળથી અયાતિ રાજા દેવયાનીમાં ફસાય છે, શર્મિષ્ઠામાં ફસાણા. એની સાથે પણ ખાનગીમાં લગ્ન, ગાંધર્વ લગ્ન કર્યું. એ 2ને પુત્રો થયા છે. દેવયાની અને 2 પુત્રો થયા, યદુ અને તુર્વસુ. અને શર્મિષ્ઠાને 3 પુત્રો થયા, દ્રુહયુ, અનુ અને પુરુ. એ યદુનો વંશ આગળ હાલે છે. એને ત્યાં દુષ્યંત થાય છે, અને દુષ્યંત અને શાંકુતલા દ્વારા એને ત્યાં એક ભરત નામનો પુત્ર થાય, જે ભરત દ્વારા દેશનું નામ ભારત પાડવામાં આવ્યું. એટલો પ્રતાપી રાજા હતો. ભરતે 27,000 વર્ષ સુધી રાજ્ય કર્યું, અને પછી
વિદર્ભ દેશની નરેશની 3 કન્યા, તેની સાથે એના લગ્ન થાય છે. ધીરે ધીરે સમય વીતે છે. અમુક સમય પછી આજ ભરદ્વાજને ગાદી સોંપી ભરત જંગલમાં જાય છે. એ ભરદ્વાજને એક પુત્ર મન્યુ નામનો થયો. એને 5 પુત્ર થયા: બૃહત્સય, જય, મહાવીર્ય, નર અને ગર્ગ. એને ત્યાં રંતિદેવ થાય છે. અને રંતિદેવ પ્રજાપાલક હતા. એકવાર એના રાજ્યમાં કાળ પડ્યો, વરસાદ ન વરસ્યો, એટલે લોકો ભૂખે મરવા લાગ્યા. તો રંતિદેવે પોતાનો ખજાનો હતો ને પ્રજા માટે ખોલી નાખ્યો. પ્રજાને જમાડે, પોતે જમે નહીં. આમ કરતા કરતા 38 દિવસના ઉપવાસ થયા. પ્રજાને જમાડે અને પોતે ન જમે, પોતાની પ્રજાનું પાલન કરે. 38 દિવસે પોતે, પોતાની પત્ની અને બાળક જમવા બેઠા. અન્ન મળ્યું તો ભગવાન કસોટી કરવા આવ્યા. ભિક્ષાંદેહી કરીને ઊભા રહ્યા કે હું કેટલા દિવસનો ભૂખ્યો છું. રંતિદેવને કીધું ભોજન મળશે તો પોતાનું ભાણું આપી દીધું. વિચાર કરો, ભૂખ્યા રહીને અર્પે ભાણું, એના લીએ એ ઓવારણા. કહ્યું કે હજી હું ભૂખ્યો છું, તો એની પત્ની આપી દીધું. એ જમી ગયા. તો અતિથિએ કહ્યું કે હજી હું ભૂખ્યો છું, તો પોતાના બાળકે પણ ભાણું આપી દીધું, જમવાની થાળી. ત્યારે ભગવાન પ્રસન્ન થયા અને રંતિદેવને કહ્યું કે મહારાજ, માગો, જે માગો તો તમને આપું. કહેવાય છે રંતિદેવે માગ્યું, મહારાજ એક વરદાન આપો કે મારી પ્રજા કાયમ સુખી રહે. આમ રંતિદેવની કથા કહી. આગળ એણે પછી કુરુવંશની કથા કહેતા પૂર્વ આગળ વૃક્ષ થયા છે. એના દેવમીંડ થયા. એને 4 પુત્રો થયા: દેવવાન, ઉપદેવ, સુદેવ અને દેવવર્ધન. એના આગળ જતા ઉગ્રસેન થયા અને ઉગ્રસેનને ત્યાં કંસ થયો. યદુના વંશમાં આગળ જતા ચિત્રરથ થયા અને એના વંશમાં આગળ જતા સુરસેન થયા અને સુરસેનને ત્યાં વસુદેવ થયા. આજ એ વસુદેવનું લગ્ન દેવકી સાથે કરવામાં આવે છે. પણ પરણીને જ્યારે ઘરે જાય છે, કંસ એનો ભાઈ છે, પિતરાય ભાઈ છે, કાકા દાદાના બેન ભાઈ છે. આકાશમાં આકાશવાણી થઈ. કંસને કહ્યું, તારું દેવકીનું 8મું બાળક તારો કાળ છે. એ વસુદેવ અને દેવકીને જેલમાં પૂરે છે. એ સાથે અહીંયા 9મો સ્કંદ પૂરો થાય. 10મો સ્કંદ જેમાં કૃષ્ણ પ્રગટ્યા છે. પ્રારંભમાં સ્તુતિ કરી, કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્યા સોમ વંશાનામ ચરિતમ પરમ અદ્ભુતમ. મહારાજ, આપે મને સૂર્યવંશની કથા કહી, ચંદ્રવંશની કથા વિસ્તારથી કહો, અને ભગવાન કૃષ્ણ અને બલરામ સહિત પરમ અદ્ભુત ચરિત્ર કર્યું એ કથા કહો. સુખદેવજી કહે છે, આ બાજુ કંસે દેવકીને વસુદેવને જેલમાં પૂર્યા અને કહ્યું, તમારે જેટલા સંતાન થાય મને આપી દેવાનું. આમ એક પછી એક બાળકને મારવા લાગ્યો. 6 સંતાનોને મારી નાખ્યા. 7મું સંતાન ભગવાને સંકર્ષણ કર્યું અને દેવકીના ગર્ભમાંથી રોહિણીના ગર્ભમાં મૂકી દીધું. વસુદેવની એક પત્ની રોહિણી પણ છે, જે નંદ રાજા ભેગી રહેતી હતી. એટલે કંસે કીધું કે આ 7મું બાળક હતું, કેમ? કહ્યું કે પ્રસવ જ નથી થયો. કે કેમ ન પ્રસવ થાય? કે અમારા હાથની વાત થોડી છે, એ તો ઉપરવાળાની હાથમાં છે. જન્મ આપ, કોક ના આપ. 8મું ગર્ભ જ્યારે રહ્યો અને ત્યારે ધીરે ધીરે સમય વીતે છે.
ચૈત્ર માસ આવ્યો છે. ચૈત્ર માસ આવ્યો છે. વૈશાખ માસ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, એમાં શ્રાવણ માસ આવ્યો છે. દિવ્ય વાતાવરણ છે. ભગવાનને પ્રગટ થવાનો સમય આવ્યો છે. ધીરે ધીરે પૂનમ આવી. આજ વસુદેવ અને દેવકી ભેગા મળી ભગવાનની સ્તુતિ કરે છે, સાધના કરે છે, ભજન કરે છે અને ગાય છે. રાધે 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 श्याम से मिला दे, राधे 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 श्याम से मिला दे, राधे 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 श्याम से मिला दे, राधे 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 श्याम से मिला दे, श्याम से मिला दे तू, श्याम से मिला दे, श्याम से मिला दे तू श्याम से मिला दे, राधे 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 श्याम से मिला दे, राधे 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 श्याम से मिला दे, अरे राधे 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 श्याम से मिला दे, राधे 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 श्याम से मिला दे. આજ કંસનો ત્રાસ વધ્યો છે. પોતાના પિતા ઉગ્રસેનને જેલમાં પૂરીને પોતે ગાદી પર બેસી ગયો અને એના અનેક મિત્રો બધા રાક્ષસો હતા. બકાસુર, ધેનુકાસુર, અઘાસુર, આ બધા એના મિત્રો હતા, રાક્ષસો એના મિત્રો. એટલો બધો ત્રાસ ફેલાયો છે. કહ્યું ધરતી અકળાણી કંસના ત્રાસથી. બ્રહ્માની આગળ જઈને કહ્યું કે મહારાજ હવે આ પાપીઓનો ભાર સહન નથી થતો. બ્રહ્મા કે એમાં હું શું કરું? આ તો ભગવાનની બધી લીલા છે. આજ ભગવાનને પ્રાર્થના કરે છે. બ્રહ્મા, દેવતાઓ, ધરતી ગાયનું રૂપ લઈ ઊભી છે, પ્રાર્થના કરતી હતી. તો ભગવાન આકાશમાંથી આકાશવાણી થઈ કે ચિંતા નહીં કરો, મેં વસુદેવ અને દેવકીને ત્યાં હું મારા અંશ સહિત પ્રગટ થઈશ. આનંદ થયો છે. દેવતાઓ પોતપોતાના સ્થાનમાં ગયા. આ બાજુ ધીરે ધીરે સમય વીતે છે. સુખદેવજી કહે કે રાજન આવો. દેવકીના ગર્ભમાં ભગવાન પધાર્યા છે. આજ આકાશમાં દેવતાઓ આવ્યા છે, ગર્ભસ્તુતિ કરે છે. સાદેવ કી સર્વ જગત નિવાસ, સાદેવ કી સર્વ જગત નિવાસ, નિવાસ ભૂતા નિતરામ નરેજે, ભોજેન્દ્ર ગેહગ્નિ શિખે વૃંધા, સરસ્વતી જ્ઞાન ફલે યથા સતી, સાદેવ કી સર્વ જગત નિવાસ, નિવાસ ભૂતા નિતરામ રે. જેની અંદર આખું જગત વસે છે એ આજ દેવકીના ગર્ભમાં આવ્યા છે. એમ કહેવાય છે દેવકીને આજ આનંદ થવા લાગ્યો છે. ધીરે ધીરે પૂનમ ગઈ, એકમ આવી, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ
પાંચમ આવીને આઠમને 2 દીની વાર હતી ને અંધારિયામાં, ત્યાં તો આખું વાતાવરણ પ્રફુલ્લિત થયું છે. શીતલ મંદ સુગંધ પવન વહેવા લાગ્યો. યમુનામાં અમૃત સમાન જળ વહેવા લાગ્યું. ઋષિમુનિઓ દોડી દોડી અને આજ ગોકુળમાં વસવા લાગ્યા. આકાશમાં દેવતાઓ આવ્યા છે. છઠ, સાતમ, આઠમનો દિવસ છે. આજ પ્રકાશ થવા લાગ્યો છે મા દેવકીને. અને કવિ લખે છે રાત્રિએ જન્મ થયો. બપોરે રામનો બપોરે જન્મ થયો, કૃષ્ણનો રાત્રિએ 12 વાગે જન્મ થયો. આનો દિવસે બપોરે જન્મ 12 વાગે જન્મ થયો. કવિ લખે શ્રાવણ વદ આઠમ કી રેન સુહામણી સુહામણી. श्रावण वद आठम की वेण सुहामणी सुहामणी. आनंद मंगल गाये सब गज गामिनी गामिनी. आनंद मंगल गाये सब गज गामिनी गामिनी. अरे झरमर बद से मेहुलिया अरे झरमर बद से मेहुलिया भक्त जन गुण तो गाए. मेरे घर आए आए मेरे घर आए. छुम छुम बाजे तू भरिया छब दिखलाए कान्हा. मेरे घर आए आए मेरे घर आए. આઠમનો ધીરો 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 વરસાદ વરસે છે. સાંજ પડી છે. આજ આખી પ્રકૃતિ પ્રફુલ્લિત થઈ છે. ધરતી કોમળ બની છે. આકાશમાં દેવતાઓ આવ્યા છે. પણ માં દેવકીને આનંદ થવા લાગ્યો છે. અને દેવતાઓ ભગવાનને કહે સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યુમ સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણં પ્રપન્ના. ભાગવતમાં 9 વખત શબ્દ વાપર્યો સ્તુતિમાં. કારણ કે ભગવાન સત્ય સંકલ્પ છે, સત્ય વ્રત છે. એને પામવાનું સાધન પણ સત્ય છે. પંચ મહાભૂતથી એ ઉત્પન્ન ન થાય. આજ એ તો અંતર્યામી છે. સુખદેવજી કહે કે રાજન સુંદર દેવતાઓ સ્તુતિ કરી છે. આ બાજુ રાત્રિના 12 વાગ્યા છે. જે મહેલમાં દેવકી ને વસુદેવ એની ચારે બાજુ ચોકીદારો ગોઠવા, પણ ભગવાને કૃપા કરી માયાના ઘેનમાં એ સૂઈ ગયા. પ્રકાશ થયો છે. તેજ પુંજ એક ગોળો આમ ઉતર્યો છે નીચે. દેવકી ને વસુદેવ આજ આંખ ચોળવા લાગ્યા છે. કહેવાય છે ધીરે ધીરે એ તેજ પુંજ ગોળામાંથી એક દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું છે. ચતુર્ભુજ રૂપે આજ ભગવાન પ્રગટ થયા છે. બોલીએ ચતુર્ભુજ ભગવાન કી. નહીં હમણાં નહીં. કૃષ્ણ જન્મ થાય ત્યારે બહુ ઉતાવળા, પણ ત્યારે આપણે કાંઈ વાંધો નહીં છે ને. હજી રાખજો, નકર આપજો. એક જગ્યાએ છે ને રામ જન્મ થવાનો હતો, રામકથા હતી. એટલે મેં કીધું બધાને ફૂલ, અબીલ, ગલાલ, કંકુ હાથમાં આપો. બધાને હાથમાં આપ્યા. એક માજી હતા ને તે બુકડો મારી ગયા. એને એમ કે પ્રસાદ છે.
ચતુર્ભુજ રૂપે આજ પ્રગટ થયા. દેવકી ને વસુદેવ આજ એની સુંદર સ્તુતિ કરે છે. ત્વમ અદ્ભુતમ બાલકમ અંબુજે ક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાર્યુદાયુધમ શ્રીવત્સલ લક્ષ્મી ગલશોભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્ર પયોદ સૌભગત. પીતાંબર ધારણ કર્યું છે, માથે સોનાનો મુગટ છે, શંખ ચક્ર ગદા પદ્મ છે. બંને સ્તુતિ કરવા લાગ્યા કે મહારાજ આપ ચતુર્ભુજ રૂપે કે હા. તમને એક વાત કહેવા આવ્યો હતો. શું? કે હું નાનું રૂપ લઈ લઉં પછી મને ગોકુળમાં તમારે મૂકવા આવવાનો છે નંદ બાબાને. ત્યાં મારી મહામાયાનો જન્મ થયો છે, તો એ મહામાયાને તમારે લેતી આવવાની છે. બાળકનું રૂપ લઈ લીધું. સુખદેવજી કહે રાજન, એક ટોપલામાં વસુદેવે એને સુવડાવ્યા છે અને એ ટોપલો જ્યાં મસ્તક ઉપર આવ્યો ને ત્યાં બંધન છૂટી ગયા, એ બાંધ્યા હતા. કારણ કે ઈશ્વર આવે એટલે બંધન છૂટી જાય. અને સુખદેવજી દરવાજા હતા એ ખુલી ગયા. ધીરે ધીરે યાત્રા કરતા કરતા આજ યમુનાના કિનારે આવ્યા છે. પણ યમુના ભરપૂર જાય છે. મથુરાની જેલમાં કૃષ્ણ જન્મ્યા. મથુરાની જેલમાં કૃષ્ણ જન્મ્યા. વસુદેવ ટોપલામાં મેલીને આલિયા. વસુદેવ ટોપલામાં મેલીને આલ્યા. ગોકુળમાં મેલવાન જાય મારો શ્યામ. શ્યામ આવે ને મારી મટુકી ફૂલે. અરે રે શ્યામ આવીને મારી મટુકી ફોડે. અરે ઘમર ઘમાર મારું વલોણું ગાજે. શ્યામ આવીને મારી મટુકી ફોડે. અરે શ્યામ આવીને મારી મટુકી ફોડે. યમુના ઉભરાણી છે. દોઈ કાંઠે જમુના જાય ભરપૂરમાં. દોઈ કાંઠે જમુના જાય ભરપૂરમાં. વસુદેવ મનમાં એવા મુજાણા. વસુદેવ મનમાં એવા મુજાણા. યમુનાજીમાં કેડિયું પાડે મારો શ્યામ. શ્યામ આવે ને મારી મટુકી ફોડે. અરે યમુનાજીમાં કેડિયું પાડે મારો શ્યામ. શ્યામ આવીને મારી મટુકી ફોડે. અરે રે ઘમર ઘમાર મારું વલોણું ગાજે. શ્યામ આવીને મારી મટુકી ફોડે. અરે રે શ્યામ આવીને મારી મટુકી આજ ફોડે. યમુના આમ જતી હતી. વસુદેવને થયું કે આ કેમ પાર કરવી, પણ આમ અંદર પગ મૂક્યો ને જાય છે ધીરે ધીરે. જ્યાં યમુનામાં વચ્ચે ગયા તો યમુના ઉભરાણી. નીર વધવા લાગ્યું. ગોઠણ સુધી, કેડ સુધી, છાતી સુધી, ગળા સુધી આવ્યું. પણ શા માટે વધતા હતા નીર? એના કૃષ્ણના ચરણને સ્પર્શ કરવો હતો. ભગવાન કૃષ્ણને થયું કે હમણાં માથા સુધી આવશે, મારા પિતાજી ડૂબી જશે, મને મૂકવા કોણ આવશે? એટલે પોતાનો ટોપલામાંથી પગ બહાર કાઢ્યો અને યમુનાજીને જામ સ્પર્શ કર્યો ને ત્યાં યમુનાજી વાસરવા લાગ્યો. પરમાત્માની લીલા અદ્ભુત છે. ધીરે ધીરે જાય છે.
સુખદેવજી કહે કે રાજન, ગોકુળમાં આવ્યા છે, પરમાત્માની માયાને લીધે બધા સૂતા છે. નંદના આંગણામાં પ્રવેશ કર્યો, મહેલમાં પ્રવેશ કર્યો. યશોદા સુધાતા, એની બાજુમાં એક બાળકી સૂતી હતી. ધીરે રહી ભગવાનને ત્યાં સુવડાવ્યા છે. પેલી બાળકીને ટોપલામાં મૂકી વસુદેવ ધીરે ધીરે પાછા આવ્યા. મહેલમાં આવ્યા એટલે પાછા બંધન લાગુ પડી ગયા. કેમ? પેલા ભગવાન હતા એટલે બંધન છૂટી ગયા. આ ભગવાનની માયા છે અને માયામાં ભલભલા બંધાઈ જાય એટલે બંધન લાગુ પડ્યું. પેલી બાળકી રડવા લાગી. સેવકોએ સમાચાર આપ્યા કંસને, કંસ આવે છે. જોયું તો બાળકી શ્રાવણ વદ આઠમ કી आनंद मंगल गाए सब गज गामी गामी. हरे झरमर बरसे देहुलिया भक्त जन गुण तो गावे. मेरे घर आए आए मेरे घर आए. आगे घोघरिया सब दिखलाए काना. मेरे घर आए आए કંસ આવ્યો. ટોપલામાં બાળકીને જોતા એને વસુદેવને કહ્યું કે વસુદેવ, આ તો દીકરી છે, દીકરો કેમ નહીં? વસુદેવે કંસને કહ્યું કે એમાં હું શું કરું? આ તો પરમાત્માની લીલા, જે આપે એ સ્વીકાર કરવાનો. આજ કંસને ક્રોધ ચડ્યો. બાળકીને ઉઠાવી પગ પકડીને જેમ પછાડવા ગયો તે બાળકી છટકી ગઈ આકાશ માર્ગે. અને આકાશમાં જઈ ચંડી બની ગયો. અષ્ટભુજાળી ચંડી બની ગઈ, કારણ કે મહામાયા હતી. એને કંસને કીધું, કંસ, તારા કાળનો જન્મ થઈ ચૂક્યો છે, માટે જેટલું જીવવું હોય ને વિચાર કરીને જીવજો. આજ મહામાયા જતી રહી. ચેતવી કંસ પગ પછાડતો પછાડતો મહેલે આવ્યો. વ્યાકુળ થયો, ચિંતિત છે. આ બાજુ ગોકુળમાં સવાર પડી છે. આજ નંદરાણી દેવકી જાગ્યા તો બાજુમાં એક સુંદર બાળકને જોયું. અને બાળકને જોતા પોતાની ગોદમાં લીધું છે. એ જ સમયે રોહિણી આવે છે. યશોદાની ગોદમાં એક સુંદર બાળકને જોઈ અને આજ રોહિણીજી નાચવા લાગ્યા. નંદ બાબા ગૌશાળામાં ગાયોની સેવા કરે છે. રોહિણી દોડતા દોડતા નંદને ત્યાં ગયા અને નંદને કહ્યું, વધાય હો, વધાય હો, વધાય હો. નંદે પૂછ્યું, શું થયું? હેની વધાય આપો? કે તમારે ત્યાં લાલો ભયો, પુત્રનો જન્મ થયો અને નંદની જે દશા થઈ છે, આજ આનંદમાં ડૂબ્યા છે. નંદ આવે છે પોતાના પુત્રનું મુખ જોવા. અને ભાગવતમાં લખ્યું, નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના યાહૂય વિપ્રાણ વેદજ્ઞા સ્નાતઃ સુચિર અલંકૃત. ઉત્પન્ને જાતા લાદો મહામના યાહૂય વિપ્રાણ વેદજ્ઞા સ્નાતઃ સુચિર અલંકૃત. આજ અહીંયા શ્લોકો ગાઈ શકાય.
ભાગવતના શ્લોકો છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ કૃષ્ણં શરણં મમ કૃષ્ણં શરણં મમ શ્રી કૃષ્ણં શરણં મમ શ્રી કૃષ્ણ શરણં મમ અરે નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતા નાદો મહામના ત્યાહૂય વિપ્રાણ વેદ જ્ઞા સ્નાતઃ સુચિલ અલંકૃત. આજ પુત્રનો જન્મ થતા આનંદથી હૃદય ભરાણું છે. સ્નાન કરી દિવ્ય વસ્ત્રો ધારણ કર્યા છે, અલંકૃત થઈ બ્રાહ્મણોને બોલાવ્યા છે અને સ્વસ્તિ વાંચન કરાવે છે. સુખદેવજી કહે કે રાજન, આજ અનેક જાત કર્મ કરવામાં આવ્યું છે, અનેક વાજિંત્રો વાળાને બોલાવ્યા છે. અવાજંત વિચિત્રાણી વાદિત્રાણી મહોત્સવે કૃષ્ણે વિશ્વેશ્વરે અનંતે નંદસ્ય વ્રજમાંગતે. શ્રી કૃષ્ણં શરણં મમ શ્રી કૃષ્ણં શરણં મમ શ્રી કૃષ્ણં શરણં મમ શ્રી કૃષ્ણં શરણં મમ. અનેક પ્રકારના વાજિંત્રો વાગે છે, કારણ કે કૃષ્ણ આવ્યા છે, આખા જગતનો સ્વામી છે, અનંત છે, વ્રજમાં પ્રગટ્યા છે. એના જન્મ ઉત્સવ મનાવવા માટે અનેક વિચિત્ર વાજિંત્રો વાગે. ગોપાહ પરસ્પરમ ગોપા પરસ્પર હષ્ટા દધિક્ષિરમ ધ્વતાંબુજભી આસિતંતો વિલીપંતો નવતી તેજ સૂક્ષ્મી. શ્રી કૃષ્ણં શરણં મમ શ્રી કૃષ્ણં શરણં મમ શ્રી કૃષ્ણં શરણં મમ શ્રી કૃષ્ણં શરણં મમ. અરે રોહિણી ચ મહાભાગા નંદ ગોપાભિનંદિતા વચરદૈવ વાસસ્ત્ર કંઠાભરણ ભૂષિતા. શ્રી કૃષ્ણ શરણં મમ શ્રી કૃષ્ણ શરણં મમ શ્રી કૃષ્ણ શરણં મમ શ્રી કૃષ્ણ શરણં. આજ રોહિણી દિવ્ય વસ્ત્રો પહેરી બધાયનું સ્વાગત કરે છે. ગોપ અને ગોપ બાળકો દૂધ, ઘી, માખણ આ બાજુ એકબીજાને ચોપડવા લાગ્યા, નાચે છે, કૂદે છે. આજ નંદના આંગણામાં અનેક પ્રકારનો અબીલ, ગલાલ, કંકુની છોડો ઉડવા લાગી છે. લોકો એકત્રિત થયા છે. આજ અમારા નંદને ત્યાં લાલો ભયો આખું ગોકુળ આનંદમાં છે. અને કવિએ લખ્યું, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. પોતપોતાના સ્થાને ઊભા થઈ જાય બધા. નંદ ભયો જય કનૈયા લાલ કી. એ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. એ નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી. હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી. હાથી આવો, ઘોડા આવો. આજે પાલખી કૃષ્ણ જન્મ. જય કનૈયા આનંદ હોવો જોઈએ. લાલ કી. એ નંદ ઘેરા
भयो जय कन्हैया लाल की નંદ ઘેરા નંદ भयो જય કનૈયા લાલ કી नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की જય હો નંદ ઘેરે આનંદ भयो जय कन्हैया लाल की નંદ ઘેરે આનંદ भयो जय कन्हैया लाल की હાથી ઘોડા પાલખી जय कन्हैया लाल की હાથી ઘોડા પાલખી जय कन्हैया लाल की નંદ ઘેરે આનંદ भयो जय कन्हैया लाल की હાથી ઘોડા પાલખી जय कन्हैया लाल की નંદ ઘેરે આનંદ भयो कन्हैया लाल की નંદ ઘેરે આનંદ भयो जय कन्हैया लाल की હાથી ઘોડા પાલખી जय कन्हैया लाल की હાથી ઘોડા પાલખી जय कन्हैया लाल की નંદ ઘેરે આનંદ भयो जय कन्हैया लाल की નંદ ઘેરે આનંદ भयो जय कन्हैया लाल की નંદ ઘેરે આનંદ भयो जय कन्हैया लाल की હાથી દિયા ઘોડા દિયા और दिया पालकी હાથી દિયા ઘોડા દિયા और दिया पालकी નંદ ઘેરે આનંદ भयो जय कन्हैया लाल की નંદ ઘેરે આનંદ भयो जय कन्हैया लाल की નંદ ઘેરે આનંદ भयो जय कन्हैया लाल की બોલીએ કૃષ્ણ કનૈયા लाल की जय હરે રામ 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 હરે 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 કૃષ્ણ कृष्ण कृष्ण हरे હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય બસો સુરભૂમ બોલીએ હનુમાનજી મહારાજ आज की जय લાવો એને મારી આગળ લાવો કાનાને અહીંયા લાવો હવે આરતી થશે પછી પ્રસાદ વહેંચાશે બંને આરતી થઈ જશે હું જે નામ બોલું